વેમાલીના રહીશોએ વિવિધ સમસ્યાઓને લઈ શાસકોને સત્તાધીશોને કરી હતી રજૂઆત. રોડ પર ચક્કાજામ કર્યું હતું વિરોધ પ્રદર્શન. અંતે સમાચાર પ્રસારિત થતાં જ કોર્પોરેશનનો વહીવટી તંત્ર થયું દોડતું. વેમાલી ગામના સ્મશાનનો રોડ બનાવવાની તંત્રએ કરી શરૂઆત. કોર્પોરેશન દ્વારા બની રહેલો રોડ પણ જોવા મળ્યો હલકી ગુણવત્તાવાળો. રોડ બનાવવામાં અધિકારીઓએ કરેલ બુદ્ધિનું પ્રદર્શન સામે નાગરિકોમાં રોષ. સ્મશાનના રોડ પર પાર્ટી ઉપર જ બનાવી રહ્યા છે રોડ. સ્થાનિક રહીશે તંત્ર સામે કર્યા આક્ષેપ. જો રોડ બનાવ જ હતો તો વ્યવસ્થિત બનાવી આપવાની કરી માંગ. તો બીજી તરફ સાંસદે પણ વેમાલી મુક્તિધામના સ્મશાન માટે અને વિવિધ સમસ્યા હલ કરવા પૂર્વ સરપંચે કરી હાકલ. વહેલી તકે વેમાલી સ્મશાનને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી કરાઈ માંગ. વેમાલી મુક્તિધામ છેલ્લા 2-2.5 વર્ષથી અમે સતત જ્યારે કોઈ વ્યક્તિનું મરણ થાય છે ત્યારે આ મુક્તિધામ અમે લઈને આવીએ છીએ, વર્ષોથી લઈને આવીએ છીએ. છેલ્લા 5 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ વેમાલી વિસ્તાર કોર્પોરેશનમાં સમાવેશ થયો છે. વારંવારની અમારી રજૂઆત છતાં ટીપીનો રોડ એન્ડ થયેલો છે ત્યાંથી સ્મશાનનો માર્ગ માત્ર 300 મીટરનો છે. આ 300 મીટર માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિવસ સુધી આ લોકોએ કોઈ કામગીરી નથી કરી. 1.5 વર્ષ અગાઉ જ્યારે અમરનાથ યાત્રીનું મરણ થયું ત્યારે 2 ગાડી ગ્રેવલ મેટલ નાખી અને આ લોકોએ 10.5 લાખ રૂપિયાનો ખર્ચો બતાવી અને આ રોડ બનાવી દીધો છે એવું કીધું. પરંતુ ત્યારબાદ પણ ચોમાસાની અંદર આ ગામના લોકોને જ્યારે મરણ થયા અને આ સ્મશાને આવવાનું થયું ત્યારે ખૂબ જ તકલીફો પડી. તમામ ડાગુએ પોતાના જીવના જોખમે ડેડ બોડીને ટ્રેક્ટરમાં મૂકી, જે ટ્રેક્ટર આપ સૌએ અગાઉ પણ જે તે વખતે તમે સમાચાર બનાવ્યા છે અને આપને ખબર છે કે ટ્રેક્ટર પણ પલટી ખાઈ જાય એવી પરિસ્થિતિ હતી. અને એ પરિસ્થિતિની અંદર અમારી માંગણી આ લોકોને એ રોડ માટેની હતી કે રોડ સમતળ અને વ્યવસ્થિત તમે બનાવીને આપો. પરંતુ કોઈક કારણસર આ લોકો અમારી વાતને એટલે કે જનતાની વાતને સાંભળવા નથી માંગતા. આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ એ આ વિસ્તારની અંદર આવતા નથી, ના તો પબ્લિકની સાથે સંવાદ કરે છે. જે લોકોની પણ ફરિયાદ છે ખરેખર તો એ લોકોએ એમની ફરિયાદને સાંભળવી જોઈએ અને યોગ્ય હોય તો નિરાકરણ કરવી જોઈએ. અમારી કોઈ અયોગ્ય માંગણી હોય તો ભલે એને કાઢી નાખે. અમારે મીડિયાના માધ્યમથી ફરિયાદો કરવી પડે, મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાનશ્રીને ડિજિટલી આવેદનપત્ર આપવું પડે. કેટલી હદે યોગ્ય ગણાય. આ પરિસ્થિતિની અંદર અત્યારે આ લોકોએ રોડનું જે કામકાજ ચાલુ કર્યું છે સાવ નિમ્ન કક્ષાનું ચાલુ કર્યું છે. જે પરિસ્થિતિની અંદર આ નાળિયા રસ્તા જેવો રોડ કે જેના ઉપર એ લોકોએ 2 ગાડીનું મેટલિંગ કરેલું છે અને ઉપર ડસ્ટ, ધૂળ, કચરો જે કંઈ છે એના ઉપર જ માત્ર 1 ઇંચ પણ નું લેયર ચડાવતા નથી ને ડામર પાથરી અને રોલર ફેરવી અને જતા રહ્યા છે. અને આવો જ રોડ આગળ સુધી બનાવશે. એક જ વરસાદનું ઝાપટું પડશે અને આ રોડ પૂરો થઈ જશે. અમારી મીડિયાના માધ્યમથી માંગણી છે કે આ લોકો આ રોડનું લેવલિંગ, ગ્રાઉન્ડિંગ, સફાઈ અને ખૂબ સારો રોડ બનાવી અને જનતાની સેવા માટે આપે. જનતાના ભરેલા વેરા અને ટેક્સની આવકમાંથી આ લોકો જે ખોટો દુર્વ્યય કરી રહ્યા છે. આપ સૌએ જોયું હશે કે સામે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના કોટામાંથી 5 લાખ રૂપિયાના ખર્ચે આ સ્મશાનનું 2018-19ની અંદર જ રિનોવેશન કરવામાં આવેલું. છતાં પણ અત્યારે રોડની માંગણીને અસાઈડે મૂકી અને એમને રિનોવેશન ખાતે કોર્પોરેશન ખૂબ મોટો ખર્ચો કરી રહી છે. શું કરી રહી છે એની કોઈ જાહેરાત અહીં આગળ મારવામાં નથી આવી. રિનોવેશનનો ખર્ચ કેટલો છે, એમને કોસ્ટિંગ કેટલી કરી છે એની કોઈ માહિતી આ સ્મશાન ખાતે મૂકવામાં નથી આવી. અને આ સમગ્ર વેમાલી વિસ્તારમાં જેટલા પણ પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા ચાલે છે ત્યાં આગળ કોઈ પણ જગ્યા ઉપર માહિતી જાહેર જનતાને જાણ માટે બોર્ડ મારતા નથી. અને મારે તો ખાતમુહૂર્તના દિવસે ખાલી મારી અને પછી એ બોર્ડ કોન્ટ્રાક્ટરો પાછું લઈ જાય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ. એ એક સવાલ છે. પરંતુ એની માહિતી આગળ કોઈ પછી એ તળાવનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, ડ્રેનેજનું કામ હોય, આ તમામ કામોમાં એ કોઈ પણ જાતની માહિતી અમને પૂરી નથી પાડતા. જે વિરોધ પ્રદર્શન થયું હતું એ વિરોધ પ્રદર્શન નહોતું, એ માંગણીનું પ્રદર્શન હતું. અમારો કોઈ વિરોધ નથી. અમે ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર છીએ અને અમે પાર્ટીને સંપૂર્ણપણે વફાદાર છીએ.
આટલા ટૂંક સમયની અંદર લગભગ 24 કલાકમાં જ અહીંયા રોડની કામગીરી સ્મશાન બાજુ શરૂ કરવામાં આવી છે, જેના માટે વોર્ડના સર્વે કાઉન્સિલરોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. પરંતુ જે રોડ બનાવવામાં આવે છે, રોડની ક્વોલિટી અને રોડની જે બનાવવાની જે કન્સ્ટ્રક્શનની ક્વોલિટી છે એ સેટિસ્ફેક્શન નથી. એ રોડ 1 ઇંચ જેટલો બી ઉપર પાથરવામાં નથી આવ્યો, સીધું માટીની ઉપર જ કોન્ક્રીટનું એક લેયર કરી દેવામાં આવ્યું છે, જે પૂરું 1 ઇંચની બી એની થિકનેસ નથી. તો અમારી એટલી જ વિનંતી છે કે જો બનાવવો જ હોય તો ખરેખર લોકોની સુવિધા માટે ઉપયોગી થાય એ પ્રકારની ગુણવત્તાનો રોડ બનાવવો જોઈએ, કારણ કે આ જે રોડ છે એનું આયુષ્ય 2 મહિના 3 મહિનાથી વધારે નથી અને વરસાદની સિઝનમાં આ રોડ ટકશે નહીં, કારણ કે સીધું માટી પર લેયર નાખી દેવામાં આવ્યું છે, જે પ્રોપર રીતે કામગીરી થવી જોઈએ નથી થઈ. એના માટે ફરીથી વિનંતી કરીએ કે અગર કરવું જ હોય કામ તો વ્યવસ્થિત થાય. કોર્પોરેશનના અધિકારીઓ અને અમારા સ્થાનિક કાઉન્સિલરોને એવી અમારી નમ્ર વિનંતી છે.